ભૂતિયું ઘર મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. બહાદુરગઢ નામના શહેરમાં એક બહુ જૂનું ઘર હતું. દરેક જણ તે ઘરને ભૂતિયા અને અપશુકન કહેતા, કારણ કે જે કોઈ ત્યાં રહેવા આવે છે તે કોઈને કોઈ કારણસર મૃત્યુ પામે છે. તેથી તે ઘર ખરીદવા કોઈ તૈયાર નહોતું. એકવાર વિજય નામનો વ્યક્તિ ખૂબ જ સસ્તા ભાવે તે ઘર ખરીદે છે અને તમામ સામાન સાથે તેના પુત્ર મોનુ સાથે ત્યાં રહેવા આવે છે. ઘરમાં શિફ્ટ થયાના 1 થી 2 દિવસમાં જ વિજયને તેની આસપાસ બનતી વિચિત્ર ઘટનાઓ જોવા લાગી. પહેલા તો તેણે તેની અવગણના કરી, પરંતુ જ્યારે તેને ઘરમાં કોઈની હાજરીનો અહેસાસ થવા લાગ્યો તો તે સાવધાન થઈ ગયો. એક દિવસ મોનુ દોડતો વિજય પાસે આવ્યો અને કહ્યું કે વોશરૂમમાં પાણી અચાનક બંધ થઈ ગયું અને તેણે સફેદ કપડામાં એક મહિલાને જોઈ. આટલું કહીને મોનુ એકાએક ચૂપ થઈ ગયો અને વિજય તરફ આંગળી ચીંધીને બોલવા લાગ્યો, "પાપા, એ સ્ત્રી તમારી પાછળ ઊભી છે." આટલું કહીને મોનુ ડરીને ચીસો પાડવા લાગ્યો. વિજયે મોનુને ખોળામાં લીધો અને તે જ ક્ષણે ઘરની બહાર નીકળી ગયો. મોનુ ખૂબ ડરી ગયો હતો, તેથી તેનો ડર દૂર કરવા માટે વિજયે તેના માટે એક કૂતરો ખરીદ્યો અને તે ત્રણેય તેની સાથે ઘરે પાછા ફર્યા. એક રાત્રે ભારે વરસાદ દરમિયાન ઘરની વીજળી અચાનક જ ગઈ. વિજયે ઘરમાંથી ડોકિયું કર્યું અને જોયું કે તેના ઘર સિવાય આજુબાજુના તમામ ઘરોમાં વીજળી હતી. તેથી તેણે વિચાર્યું કે વીજ પુરવઠામાં કંઈક સમસ્યા આવી હશે. દરમિયાન વિજયને મોનુ જોરથી બૂમો પાડતો સાંભળે છે. વિજય ટોર્ચ લઈને તેની તરફ દોડે છે. મોનુ એ સ્ત્રીને ફરીથી ઘરમાં જુએ છે. મોનુને ગભરાયેલો જોઈને વિજય તેને પોતાની સાથે પાવર હાઉસમાં લઈ જાય છે અને વીજળી ઠીક કરે છે. તેનો કૂતરો પણ જોરથી ભસવા લાગે છે અને ત્યાં જોતો હોય છે. વિજયને અહેસાસ થાય છે કે કોઈ તેની પાછળ આવી રહ્યું છે. વિજયે પાવર હાઉસનો દરવાજો ખોલતાં જ તેને સામે એક મૃતદેહ દેખાયો. મૃતદેહ જોઈને મોનુ પણ ડરથી ચીસો પાડવા લાગે છે. વિજય તરત જ દરવાજો ખોલે છે અને તેના પુત્ર સાથે ઘરની બહાર ભાગવાનો પ્રયાસ કરે છે. ઘરની બહાર નીકળતી વખતે અચાનક જ વિજયનો પગ દરવાજા પાસેની લાકડાની સીડીમાં ફસાઈ જાય અને અથાગ પ્રયત્નો કરવા છતાં પણ તે પગ બહાર ન કાઢી શક્યો. મોનુ તેના પિતાને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઘણી કોશિશ કરવા છતાં તે વિજયને બહાર ખેંચી શકતો નથી. કોઈ ઉકેલ શોધવામાં અસમર્થ, મોનુ તેના કૂતરા સાથે ઘરની અંદર પાછો જાય છે અને દરવાજો આપોઆપ બંધ થઈ જાય છે. ત્યાં વિજય પણ લગભગ 15 મિનિટ સુધી સંઘર્ષ કર્યા બાદ પોતાનો પગ બહાર કાઢવામાં સફળ થાય છે. વિજય ઘરની અંદર દોડી જાય છે અને મોનુને ચારે બાજુ શોધે છે, પણ તેને મોનુ કે કૂતરો મળ્યો નથી. જ્યારે ઘણી શોધખોળ પછી પણ બંને મળ્યા નથી, ત્યારે વિજય હાર માની લે છે અને ફરીથી મળવાની આશામાં ત્યાં જ રહેવા લાગે છે. થોડા દિવસો પછી, વિજય એક ઇલેક્ટ્રિશિયનને પાવર લાઇન ઠીક કરવા માટે બોલાવે છે, પરંતુ તે ઘરમાં પ્રવેશ કરે તે પહેલાં, તે દરવાજામાંથી ભાગી જાય છે. જ્યારે વિજય પૂછે છે ત્યારે તે કહે છે કે તમારા ઘરમાં એક મહિલા, એક બાળક અને એક કૂતરાનું ભૂત દેખાય છે. ઇલેક્ટ્રિશિયનની વાત સાંભળીને વિજય ઉદાસ થઈ જાય છે. તેને ખ્યાલ આવે છે કે હવે તેનો દીકરો ક્યારેય પાછો નહીં આવે. ત્યારબાદ વિજય ઘર છોડીને જાય છે અને ક્યારેય પાછો નથી આવતો. વાર્તામાંથી બોધ: કોઈ પણ બાબતમાં તમારો સમય અને નાણાં રોકતા પહેલા તમારે તમારું સંશોધન કરવું જોઈએ.